હે રામે રામ ડાયરાને કેમ છો મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, મોજમાં હે કે ભલે વરસાદ વરસે પણ વાલા મોજમાં રહેવું હો. આવું છે વાલા. જોઈ લો, આ આજે બાકી છે વાવવાનું. વરસાદ ચાલુ છે ને એટલે હો. અને આ વાવી દીધું આની પહેલાં 5 જમણ. ઓલું એટલું બાકી રહી ગયું છે. સિંગના દાણા બાણા બધું કમ્પ્લીટ છે, પણ એ એટલું વરસાદના લીધે રહી ગયું. અને આ એટલું વવાઈ ગયું. અને વલક્યા એટલી ઉગી ગઈ છે અને થોડીક વહી જાય એવું લાગે જોઈએ આમાં. તો હવે આપણે ના જઈને જોઈએ ત્યારે ખબર પડે કે કેવી સિંગ જાય એમ. આ બધું વવાઈ ગયેલું છે હો. ખાલી 2.5-3 વીઘા બાકી રહ્યું છે વાવવાનું. બીજું બધું વવાઈ ગયું છે ને આને કે ઉગી ગયું ને ખડે થઈ ગયું આમાં. એમ કે હવે આમાં દવાનો ફોરો મારવો તો હે 80 મેન ખળની. આને કે હારી છે હો સિંગ. ઓલ ક્યાં જ બહુ પારવું પડ્યું. આ બાજુ તો સિંગ ફર્સ્ટ ક્લાસ છે. પારવી આંક્યા જ પડી અને પારવી પડી એમાં પછી વહી જાય છે. હા હા, જો આ રીતે થઈ જાય. હવે આની શું દવા લેવી? જોઈ લે. એક નહીં હો, ઘણા છોડવા ફૂંકાઈ જાય છે. અને કેમ કે નકા પટ તો આપ્યો હતો. એક રેનો હતી, એક ફૂગની હતી. તોય જોવા એટલા છોડવા જોવા એ જાય જ છે હો. હવે કઈ દવાથી ઊભા રહે એ તો કેમ ખબર હવે? હે, જો કેટલા ખાલા પડી ગયા જોઈ લો. એમ થયું કે આખતર સિંગ કરીએ. આખતર, આ આખતર સિંગ છે. આવું છે વાલા. હવે શું કરશું? એનું સિંગ જાય છે એનું. કંઈક તમે ઈલાજ બતાવો તો વળે કંઈક યુઝ કરીએ. નકર પછી તો ક્યાંય નાખવી જો એવું થાય. હવે જાય એને કેમ પોગવું? હે, હવે આને જેમ હોય આમ તોય તે આપણે સમજ્યા કે આલો રાવા દેવી. પણ એક છોડવો હાલ્યો જાય છે. બોલો કઈ ફૂગ છે ખેંચવી એટલે તાળી નીકળે. હમણાં દેખાડું તમને હું. છોડવો જો આ રીતે નીકળશે. અહીં જો કાળો થઈ જાય. આ રીતે થઈ જાય છે. તો એની કઈ દવાનો ડોઝ દીધો હોય તો કદાચ હાલે. તમને કદાચ ખ્યાલ હોય કે આ દવાનો ડોઝ આપી દો એટલે આમ જોવો સિંગ ઊભી રહી જાય, તો એ દવાનો ડોઝ આપી દેવી. પછી જો પછી અમારે પાડોશીને એટલું બાકી છે હોય છે. જો એટલું હોવાનું. પછી આને ક્યાં ભીનું પડ્યું. ભીનું તો એટલે પડ્યું કે વરસાદ આવી ગયો ને એટલે.
નકર તો વાવી જ દે ને ભલામણ, અમારે વવાઈ જાય. પણ વરસાદ આવ્યો એટલે વરસાદનું ભીનું પડ્યું અને પાળાએ તે પહેલાં વરસાદના નીકવાડા કરી દીધા. હવે આ તો કેદી અંજળ આવશે બુરવાનો. હવે એક લારી ધૂળ હશે ને ત્યારે થાહે. તો હવે તો જેઠ મહિના વાત જાહે, કેમ કે એક લારી હશે ત્યારે થાહે ને પછી હવે જેઠ મહિને વાત જાહે બુરવાની હોય રા. તો હવે કંઈક તમને કહેજો કે આ દવાનો છંટકાવ કરી દો, બરાબર, તો સિંગ ઊભી રહી જાય નહીં. તો આપણે એ દવાનો યુઝ કરીશું, પણ વાલા કહેજો ભૂલ્યા વગર. કેમ કે આ જાય એને કેમ આંબુ કયો લ્યો, હાલી જ જાય છે, એટલે હાલી જ જાય છે. ઊભી રહે તોય પોગાય, પણ હવે એટલે હાલી જાય સિંગ. તો તમે કંઈક કહેજો તો આપણે એ દવા છાંટશું, નકર રહે એટલે પાકવા દેવું કહું, બરાબર ને. તો આમ જો ભૂલતા નહીં હો સબસ્ક્રાઈબ કરવાનું. ગુડ મોર્નિંગ, 8:15 જ થઈ ગયા.